નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ જિલ્લામાં દાહોદમાં લૂંટ દાળ ગરફોડને ગુના કરેલ આરોપીઓને પકડી પાડતી દાહોદ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોંધરા નાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ જિલ્લામાં લૂંટ દાળ ગરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા આવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું જિલ્લા એલસીબી તેમજ એસઓજીની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ। તે અનુસંધાને એલસીબી તેમજ એસઓજીની સ્ટાફની ટીમો મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની ટીમ કામગીરીમાં કાર્યરત હતી। દરમિયાન ગાંધીનગર દહેગામ પોલીસ સ્ટેશન પાર્ટ એ બીએનએસ કલમ 305A 331-4-54 મુજબનો ગુનો દાખલ થયેલ, જેના સીસીટીવી ફૂટેજ ગાંધીનગર પોલીસ દ્વારા દાહોદ જિલ્લા એલસીબીને મોકલવામાં આવેલ। જે સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના મોંઢા બાંધેલ હતા, પરંતુ આરોપીઓની હાલવા ચાલવાની પદ્ધતિ પરથી એલસીબીના પોલીસ કર્મચારીઓના બાતમીદારો મારફતે ઓળખેલ અને આજ રોજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામેતી નાઓની સૂચના મુજબ આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. ડામોર એલસીબીના અને એસઓજીની ટીમ દાહોદ રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ગદોઈ ગામે ગાંધીનગર જિલ્લા ખાતે 11 અને 12 તારીખની રાત્રિ દરમિયાન ચાલુ માસમાં એક મોટી ગરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો હતો, જેમાં 22 લાખ રૂપિયાની મોટી રકમની ગરફોડ ચોરી કરવામાં આવેલી હતી। આ બાબતના સીસીટીવી ફૂટેજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના ધ્યાનમાં આવેલા અને સીસીટીવીમાં આરોપીઓએ મોઢે બુકાની બાંધી હતી, પરંતુ આરોપીની ચાલવાની પેટર્ન ઉપરથી એલસીબીના બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને એના આધારે 3 આરોપીઓ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ માંડીખેડાના છે, નાની ખરજ, ભારતાભાઈ પલાસ આમલી ખજુરિયાના છે અને રૂમાલભાઈ પલાસ આમલી ખજુરિયાના છે। આ 3ની ધરપકડ ઘાટી પાસે આ આરોપીઓ મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થનાર છે। જે હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ પંચો સાથે જતા સદર બાતમીવાળી જગ્યાએ 3 ઇસમો બેસેલ જણાયેલ, જેથી તેઓની નજીકમાં જઈ કોર્ડન કરી જે તે સ્થિતિમાં પકડી પાડેલ, જેઓની અંગ ઝડતીમાંથી અલગ અલગ દરની ચલણી નોટો 1079ની કિંમત ₹5,29,300નો મુદ્દામાલ મળી આવેલ હોય, જેઓને સદર મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપી ગલ્લા તલ્લા કરતા હોય તેઓની હાજરી શંકાસ્પદ જણાઈ આવેલ। પકડાયેલ ઇસમોને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ગઈ તારીખ 11 અને 12/7/2024ની રાત્રિના સમયે પોતાના સાગરીતો સાથે ગાંધીનગર દહેગામ ખાતે એક કંપનીમાં દિવાલ કૂદી કાચના ખુલ્લા દરવાજા વાટે ઉપરના માળે ચડી ઓફિસના ડ્રોવરમાંથી રોકડાની ચોરી કરી લઈ આવતા રહેલા, તે પૈકી તેઓના ભાગે આવેલ રૂપિયા હોવાની કબૂલાત કરેલ। આરોપીઓના નામ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ રહેવાસી નાની ખરજ બાંડીખેડી ફળિયું તાલુકા જિલ્લા દાહોદ, ભારતાભાઈ નાનિયાભાઈ પલાસ રહેવાસી આમલી ખજુરિયા ખાડા ફળિયું તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ, રૂમાલભાઈ કાળિયાભાઈ પલાસ રહેવાસી આમલી ખજુરિયા ખાડા ફળિયું તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ। ગાંધીનગર જિલ્લા દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જી હાઇજન્સ પ્રોડક્ટ્સ નામની કોસ્મેટિક કંપનીમાં થયેલ ગરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રોકડ ₹5,29,300ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।